નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ, જેમાં ગલસ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શીખીએ. પહેલા નંબરનો જે દાખલો છે તેમાં વાર આપેલા છે અને બલ્બની સંખ્યા આપેલી છે. એક રાઉન્ડ બરાબર 5 બલ્બ લેવાના છે. તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, અને એક રાઉન્ડ બરાબર 5 બલ્બ સમજવાના છે. તો પહેલાં આપણે દિવસ લખી દઈએ. તો પહેલાં છે સોમવાર, પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો મિત્રો, અહીંયા જે સોમવારમાં કુલ ટોટલ 80 બલ્બ છે. 80 બલ્બ છે એટલે કે 80 ભાગ્યા 5 આપણે કરીએ તો 16 × 85 થશે. એટલે કે અહીંયા ચિત્ર આવશે 16. તો અહીંયા ટોટલ ચિત્ર આવશે 16. એવી રીતે મંગળવારમાં 55 છે તો 55 ભાગ્યા 5 કરીશું એટલે 11 થશે. એવી રીતે 40 ભાગ્યા 5 તો 5 × 40 એટલે 8 આવશે. 65 ભાગ્યા 5 13 × 65 એટલે 13 થશે. તેવી રીતે શુક્રવારમાં 30 છે એટલે 30 ભાગ્યા 5 કરીશું એટલે 5 × 30 થશે. તો આ રીતે આપણે જે બલ્બની સંખ્યા છે એને બલ્બ માટે એક ચિત્ર બરાબર 5 બલ્બ લેવાના છે. તેને આપણે ભાગીશું એટલે આપણને કેટલા ચિત્રો દોરવા એનો ખ્યાલ આવી જશે. તો પહેલાં સોમવારનું જોઈએ તો 80 છે એટલે કે 80 ભાગ્યા 5 કરીશું એટલે આપણને મળશે 16 × 80. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હવે વચ્ચે ટપકા કરી દઈએ આપણે, કેમ કે આપણું જે ચિત્ર છે એ વર્તુળમાં એક ટપકું કરેલું ચિત્ર છે. એના માટે એક ચિત્ર બરાબર 5 બલ્બ સમજવાના છે. હવે બીજા નંબરમાં છે મંગળવારે 55 એટલે 55 ભાગ્યા 5 કરીશું એટલે 11 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. એવી રીતે બુધવારે જે 40 બલ્બ છે એટલે કે 40 ભાગ્યા 5 કરીશું એટલે 5 × 40 થશે. એટલે અહીંયા 8 દોરીશું આપણે. 4 5 6 7 ને 8. એવી રીતે ગુરુવારની વાત કરીએ તો 65 છે એટલે 65 ભાગ્યા 5 કરીશું એટલે 13 × 65 એટલે અહીંયા 13 બલ્બ દોરવા પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો અહીંયા 13 બલ્બ આપણે દોરવા પડે કે 13 × 65 થશે. એવી રીતે શુક્રવારની વાત કરીએ તો 30 છે એટલે 30 ભાગ્યા 5 કરીશું એટલે 6 × 30 એટલે અહીંયા 6 આવશે. 2 3 4 5 અને 6. તો આ ફક્ત ચિત્ર અલગ છે એટલે કે ચિત્ર વડે દર્શાવવાનું છે. શનિવારે છે 70 એટલે 14 × 70 થશે એટલે અહીંયા 14 આવશે. 5 6 7 8 9 10 11 12 13 અને 14. અને રવિવારે છે 20 એટલે 5 × 20 એટલે ફક્ત 4 બલ્બ જ આવશે. અહીંયા એક બલ્બ બરાબર 5 સમજવાના છે એટલે અહીંયા 4 બલ્બ થશે. 4 × 20. તો આ રીતે મિત્રો આ ગ્રાફ દોરી શકાય. હવે 5મા નંબરનો દાખલો જોઈશું. તો એમાં અલગ 7 ગામના વૃક્ષોની સંખ્યા નીચે મુજબ છે. એક વૃક્ષ બરાબર 10 વૃક્ષ લઈ ચિત્ર આલેખ તૈયાર કરો. તો મિત્રો, અહીંયા એક ઝાડ બરાબર 10 ઝાડ સમજવાના છે આપણે. તો ગામ A B C D E F અને G, તો એ રીતે ગામ આપેલા છે. હવે ગામ એમાં 90 છે તો 90 ભાગ્યા 10 કરીશું એટલે ફક્ત આપણે 9 ઝાડ દોરવા પડશે. તો પહેલાં આપણે ગામ દર્શાવી દઈએ. તો અહીંયા G સુધી ગામ આપેલા છે એટલે કે 90 ભાગ્યા 10 કરીશું એટલે 9 આવશે. તો આપણે વૃક્ષનો 9 ચિત્રો દોરીશું. તેવી જ રીતે 75 એટલે કે 7 વૃક્ષો આખા આવશે અને એક વૃક્ષ અડધું આવશે.
એવી રીતે ગામ સીમાં 60 છે એટલે 6 આવશે. ગામ ડીમાં 85 છે એટલે 8 આખા વૃક્ષો આવશે અને એક અડધું વૃક્ષ આવશે. એવી રીતે ગામ ઈમાં 40 વૃક્ષ છે એટલે કે 4 આખા વૃક્ષો આવશે. એવી રીતે ગામ એફમાં 80 છે એટલે 8 આવશે અને ગામ જીમાં 70 છે એટલે 7 વૃક્ષો આવશે. તો મિત્રો જ્યાં 85 અને 75 છે ત્યાં અડધા અડધા માટે આપણે અડધા વૃક્ષનું ચિત્ર દોરીશું, આખા વૃક્ષનું ચિત્ર દોરીશું નહીં. એ રીતે આપણે અહીંયા ચિત્ર આલેખ તૈયાર કરી શકીએ. બહુ સિમ્પલ જ છે આ ચેપ્ટર, તમારા માટે ખૂબ જ સરળ છે. અહીંયા એક ચિત્ર અડધું દોરેલું છે વૃક્ષનું. 10, 20, 30, 40, 50, 60, 70 અને 5, 75. હવે ગામ સીની વાત કરીએ તો ગામ સીમાં છે 60 એટલે 6 જ વૃક્ષો આવશે. ગામ ડીની વાત કરીએ તો 85 છે એટલે 8 આખા આવશે અને એક અડધું આવશે એટલે 8 દને 80 અને 5 85. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને અડધું એટલે 85. એવી રીતે ગામ ઈની વાત કરીએ તો 40 છે એટલે 4 વૃક્ષો આવશે. એવી રીતે ગામ એફની વાત કરીએ તો 80 છે એટલે 8 વૃક્ષો આવશે. અને છેલ્લે ગામ જી છે જેમાં 70 વૃક્ષો છે એટલે કે એમાં 70/10 કરીશું એટલે 7 વૃક્ષો આપણે દોરવા પડશે. એક વૃક્ષ બરાબર 10 સમજવાના છે તો 10, 20, 30, 40, 50, 60 અને 70. તો આ રીતે આપણે 5મા નંબરના દાખલાનું સોલ્યુશન કરી શકીએ. હવે એના પછીનો જે પ્રશ્ન છે ચાલો વિચારીએ. તો 5 વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં જે ગુણ મેળવ્યા છે એનો લંબાલેખ આપેલો છે ને એના પરથી પ્રશ્નનો જવાબ આપણે આપવાના છે. તો મિત્ર અહીંયા y અક્ષ પર ગુણ અને x અક્ષ પર વિદ્યાર્થીઓ દર્શાવેલા છે. પહેલો પ્રશ્ન છે કે x અક્ષ પર શું દર્શાવ્યું છે તો વિદ્યાર્થીઓ આવશે. તો અહીંયા આપણે જવાબ લખીશું વિદ્યાર્થીઓ. બીજા નંબરનો પ્રશ્ન છે કે y અક્ષ પર શું દર્શાવ્યું છે તો અહીંયા y અક્ષ પર ગુણ દર્શાવેલા છે એટલે આપણે લખીશું ગુણ. ત્રીજો પ્રશ્ન છે કે y અક્ષ પર પ્રમાણ માપ કેટલું છે તો મિત્રો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ સમજવાના છે. તો આ પ્રમાણ માપ છે. ચોથો પ્રશ્ન છે કે રાજેશના ગુણ કેટલા છે તો મિત્રો અહીંયા રાજેશનો જે ગ્રાફ છે એ 15, 25, 16 અને 17. હવે કે સૌથી વધુ ગુણ કોના છે તો અહીંયા ગણેશના છે 35, 36, 37 ને 38 થશે. તો ગણેશના ગુણ વધુ છે 38 છે. કેવી રીતે સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા તો અહીંયા ઉમેશના છે. અહીંયા 10 પછી એક બોક્સ વધે છે એટલે થશે 11. અને 34 ગુણ કોને મેળવ્યા છે તો 34 ગુણ મેળવનાર મનીષ છે. તો મનીષે ટોટલ 34 ગુણ મેળવ્યા છે. અને છેલ્લો પ્રશ્ન છે કે ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ કેટલા વધારે છે
તો ઉમેશ અને ગણેશના જે ગુણ છે એનો આપણે ડિફરન્સ કાઢીશું, એટલે કોણે વધારે ગુણ મેળવ્યા છે તે આપણને મળશે. તો ઉમેશના 38 ગુણ છે અને ગણેશના છે 11. તો 38માંથી આપણે 11 માઇનસ કરીશું. ઉમેશના છે 38. તો 38માંથી આપણે 11 માઇનસ કરીશું એટલે આપણને મળશે 27. -11 = 27. હવે પ્રશ્ન નંબર 7 જોઈશું. તો અક્ષય એક સત્રાંત પરીક્ષામાં 6 વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. નીચેની માહિતી દર્શાવતો લંબા લેખ દોરો. તો અહીંયા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય આપેલા છે અને ગુણ છે 68, 72, 84, 92, 90 અને 76. તો મિત્રો અહીંયા આપણે પ્રમાણ માપ y અક્ષ ઉપર 10 ગુણ 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લઈશું, કેમ કે અહીંયા આપણે 100 સુધી દોરવાનો છે ગ્રાફ. અને એક બોક્સ બરાબર આપણે કેટલા થશે? તો અહીંયા 2 થશે. 2, 4, 6, 8, 10 એ રીતે વધશે. એક્સ અક્ષ ઉપર વિષયો દર્શાવેલા છે અને વાય અક્ષ ઉપર ગુણ દર્શાવેલા છે. તો આ જે ગ્રાફ છે અક્ષયનો ગ્રાફ છે સત્રાંત પરીક્ષાનો. તો પહેલાં તો આપણે વિષય લખી દઈએ. પહેલાં ગુજરાતી છે, પછી હિન્દી, પછી છે અંગ્રેજી, પછી ગણિત, પછી છે વિજ્ઞાન અને પછી છે સામાજિક વિજ્ઞાન. તો અહીંયા ગ્રાફ દોરતા હોઈએ ત્યારે એક એક બોક્સ આપણે ડ્રોપ કરીને દોરીશું, જેથી સરખું અંતર જળવાય. તેવી રીતે વાય અક્ષ ઉપર 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 એ રીતે આપણે ગુણ દર્શાવીશું અને ગુણ લખીશું. અહીંયા એક્સ અક્ષ ઉપર વિષય દર્શાવેલા છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હવે પહેલો વિષય છે ગુજરાતી. તો ગુજરાતીમાં 68 ગુણ મેળવ્યા છે, એટલે કે સાઈડ પછી આપણે 4 બોક્સ લઈશું એટલે થશે 68. એટલે કે 70માં એક કોલમ ઓછું રહેશે. તેવી જ રીતે હિન્દીમાં છે 72, એટલે કે 70 પછી એક બોક્સ લઈશું એટલે થશે 72, 70 ને 2 72. આપણે માર્કિંગ ગ્રાફની અંદર જ લખી દઈશું. તો પછી જે 72 એટલે 70 પછી એક કોલમ લઈશું એટલે થઈ જશે 72. ત્રીજા નંબરમાં છે અંગ્રેજી. તો અંગ્રેજીમાં એના માર્ક છે 84. તો 80 પછી 2 બોક્સ લઈશું એટલે થશે 84. એના પછી છે ગણિત. તો ગણિતમાં 92 ગુણ મેળવ્યા છે, એટલે કે 90 પછી એક બોક્સ લઈશું એટલે 92 થઈ જાય છે. તો અહીંયા 90 છે, તો 90 પછી એક બોક્સ લઈશું એટલે આપણે થશે અહીંયા 92 ગુણ. એવી રીતે વિજ્ઞાનમાં છે 90 ગુણ, એટલે તો અહીંયા તો ફિક્સ 90 આપણે દર્શાવેલા જ છે. અને છેલ્લે છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં 76 ગુણ છે, એટલે કે 80માં 2 કોલમ ખૂટશે, એટલે કે 70 પછી 1, 2 અને 3 કોલમ લઈશું એટલે થશે 76. તો અહીંયા આપણે 76 લખીશું. આ સાથે જ આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે
જે નવા પુસ્તકો બદલાઈ ગયેલા છે તે તમામના સોલ્યુશનો અહીંથી અમારી ચેનલ ઉપરથી મળી રહે છે. ગણિત અને ઇંગ્લિશના સોલ્યુશનો તમામ અહીંથી મળતા રહે છે. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.